જૂનાગઢમાં ખેડૂતોના આંદોલનમાં આવેદનપત્ર ન સ્વીકારતા વિવાદ થયો હતો. કલેક્ટર, અધિક કલેક્ટર કે પછી પ્રાંત અધિકારી આવેદનપત્ર સ્વીકારવા ન આવ્યા હતા. ખેડૂતોની માંગ છે કે ત્રણમાંથી કોઈ પણ એક અધિકારી ઓફિસમાંથી નીચે આવે અને આવેદનપત્ર સ્વીકારે. ત્યારે કલેક્ટરે સ્પષ્ટ કહી દીધું હતું કે તમામ ખેડૂતો તેમની ચેમ્બરમાં આવે, આવેદનપત્ર આપે તો જ તેઓ આવેદનપત્ર સ્વીકાર કરશે. આ વાતને લઈ અને વિવાદ સર્જાયો હતો. ખેડૂતોએ કલેક્ટર કચેરીમાં રામધૂન બોલાવી હતી. ત્યારે 1.5-2 કલાકથી આવેદનપત્ર સ્વીકારવા માટે વિવાદ ચાલી રહ્યો છે. ખેડૂત અગ્રણી પરેશ ગોસ્વામી તંત્રના નિર્ણયને તાનાશાહી ગણાવી હતી. રાજાશાહીમાં પણ આવી સ્થિતિ ના હોવાની વાત તેઓએ કરી છે. ત્યારે 200 કે 500 કિલોમીટર દૂરથી આવેલા ખેડૂતો પણ અધિકારી 50 મીટર આવેદનપત્ર સ્વીકારવા આવી શકતા ન હોવાની વાત ખેડૂતોએ કરી છે. ગુજરાતભરના કિસાનો છે, ખેડૂતો છે, આજે કલેક્ટર કચેરીએ એકઠા થયા છે. આની અંદર અમારી 3 માંગ છે. 3 માંગની અંદર ગુજરાતના ખેડૂતોનું 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે માફ કરવામાં આવે. એ સાથે 2019નો પાક વીમો છે એ પાસ થયેલો છે, જે ખેડૂતોને મળ્યો નથી, તાત્કાલિક આપવામાં આવે. અને એની સાથોસાથ જે ટેકાના ભાવે અત્યારે ખરીદી ચાલુ થઈ છે, ટેકાના ભાવે સરકાર 125 મણની ખરીદી કરી રહી છે, એની જગ્યાએ 200 મણ પૂરી મગફળીની ખરીદી કરે. અને માવઠાના કારણે અમારી મગફળી પલળેલી છે, એ પલળેલી મગફળી પણ સરકાર ખરીદી કરી લે. આ 3 માંગ સાથે અમે અલ્ટિમેટમ આપવા આવ્યા છે. પણ ગુજરાતના ખૂણે ખૂણેથી જ્યારે ખેડૂતો અહીંયા આવ્યા હોય, ખેડૂત પોતાની રજૂઆત કરવા આવ્યા હોય, ત્યારે આ સરકાર તો આપણું જે કહેવાય ને ધ્યાન નથી આપતી, પણ સરકારી અધિકારી છે પણ કે કે તાનાશાહી કરી રહ્યા છે. અહીંયા બેઠેલા કલેક્ટર શ્રી છે, ગુજરાતના ખેડૂતો આજે પોતાનો સમય બગાડી અને ગામડે ગામડેથી અહીં સુધી આવ્યા છે, પણ 10 પગથિયા ઉતરવા માટે પણ કલેક્ટરને અત્યારે તકલીફ પડી રહી છે અને રાજાશાહી જેવું વર્તન કરી રહી છે કે અમે 10 પગથિયા નીચે ઉતરીને ન આવીએ અને જે ખેડૂતો છે એની ઓફિસ સુધી આવે. આવી જે તાનાશાહી છે એની સામે અમે ગાંધી ચિંધ્યા માર્ગે અત્યારે અહીં સરકારની સામે આંદોલન કરી રહ્યા છીએ. ગુજરાતને ગામડે ગામડેથી ખેડૂતોનો એક જ અવાજ છે કે આ માગણી સ્વીકારવામાં ન આવે તો 12 દિવસ પછી ગામડે ગામડેથી ગુજરાતનો ખેડૂત છે એ ટ્રેક્ટરો લઈને ગાંધીનગર તરફ કૂચ કરશે. ગાંધીનગર જઈને પછી અમે એવા ઉગ્ર કાર્યક્રમો આપીશું જેથી કરીને જે આ સત્તામાં બેઠેલી તાનાશાહી સરકાર છે એને ઘર ભેગું થવું પડે અથવા અમારી માગણી પૂરી કરે. એટલે આવનારા સમયમાં દિવસ 12 પછી અમે ગાંધીનગર તરફ કૂચ કરવાનું વિચારી રહ્યા છીએ. પાલભાઈ, રાજકીય પક્ષો બિન રાજકીય સંમેલનમાં હાજર રહ્યા છે. ખેડૂતોના મુદ્દે શું મહત્વના મુદ્દા? જો હું મને રાજકીય પક્ષ ગણતા હોઉં તો મારી સ્પષ્ટતા કરી દઉં. હું કાયમી કહું છું, મેં કોંગ્રેસના મંચો ઉપરથી એ કહ્યું છે કે હું ખેડૂતના ઘરે જન્મો છું, તો પહેલી ફરજ મારી ખેડૂત છે, બીજી મારી પાર્ટી છે બીજા નંબરે. એટલે જ્યાં ખેડૂતની વાત હોય ત્યાં હું હંમેશા ખેડૂતોની સાથે ઊભો રહ્યો છું. અને તમે જોયું હશે કે આમાં ક્યાંય કરતાં ક્યાંય મેં રાજકીય વાત જ નથી કરી. આ સત્તા પક્ષને તો સ્વાભાવિક છે કે આંદોલન જ જે છે એ ખેડૂતોનો હક અધિકાર જે છે, એક બાજુ ઉદ્યોગપતિઓને શું કહેવાય 69 લાખ રૂપિયા 69 લાખ કરોડ રૂપિયા કાં તો રાઇટ ઓફ કાં તો માફ અથવા તો ટેક્સમાં રાહત કરી અને સરકાર કરતી હોય તો ગુજરાતના 56 લાખ ખેડૂત પરિવારોનું 96,000 કરોડનું દેવું છે. જમીન માપણીના કારણે ખેડૂતો હેરાન પરેશાન છે. પાક વીમા યોજના સરકારે બંધ કરી દીધી છે. ખેડૂતની ખેત પેદાશ છેલ્લા 11 વર્ષમાં હાઈ સપાટીએથી ઉતરી અને નીચે આવી છે અને ખેડૂતનો ખર્ચ, દવા, ખાતર, બિયારણ આ બધું જ ઉપર ગયું છે. એટલે સરકારીની નીતિઓના કારણે જ્યારે ખેડૂત ભોગ બન્યો છે અને સરકારને 2 આંખો સરખી હોવી જોઈએ, સમાંતર વિકાસ હોવો જોઈએ, સમાંતર ભાવના હોવી જોઈએ. એ ખેડૂત હોય કે ઇન્ડસ્ટ્રીયલ હોય, પણ ઇન્ડસ્ટ્રીની અંદર સરકારે એક બાજુ આટલું બધું જતું કરે અને બીજી બાજુ ખેડૂત 7 સિઝનથી કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, વાવાઝોડાનો માર ખાતો હોય અને જ્યારે ખેડૂતને આપવાની વાત આવે ત્યારે 10,000 કરોડ રૂપિયા આપી અને એમ કે ઐતિહાસિક નિર્ણય છે. તો ઐતિહાસિક નિર્ણય કેવી રીતે ભાઈ? ઐતિહાસિક વરસાદ પડ્યો છે, અગાઉ ક્યારેય ના પડ્યો એટલો વરસાદ પડ્યો છે. છેલ્લી 11 વર્ષમાં સૌથી નીચી સપાટીએ ખેત પેદાશ ગઈ છે. તો આ પરેશભાઈ ગોસ્વામીએ જે અમારી સાથે ચર્ચા કરી, હું ડાયાભાઈ ગજેરા હોય, જયેશભાઈ પટેલ હોય, આ તમામ લોકો સાથે ચર્ચા કરી અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના માધ્યમથી જે લડાઈ ચાલુ કરી છે, જ્યારે આહવાન કરશે ત્યારે પક્ષના જે કંઈ ખમીસ કે ખેસ ઉતારી અને આવવું પડશે તો 100% આવશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને અહીંયા નહીં, હું એમ કહું કોંગ્રેસ સાચી સરકારમાં પણ લડવું પડશે તો 100% લડશું, પણ ખેડૂતો માટે લડશું.
આજે જે અલ્ટિમેટમનો કાર્યક્રમ છે શું છે હકીકત એની રીતે? સરકારે તો જાહેર કરી દીધી છે. ખેડૂતના આંસુ ઉપર આ સરકાર રમી રહી છે. ખેડૂતના આંસુ ઉપર આ સરકાર પોતાની સંવેદનાનો અભાવ ઢોલ વગાડીને પ્રગટ કરી રહી છે. એટલે પરેશભાઈ ગોસ્વામી અલ્ટિમેટમ આપે છે કે 12 દિવસની અંદર જે 3 માંગો છે, 19 નો પાક વીમો હજી સરકારે એની તિજોરીમાં રાખ્યો છે, જેના ખેડૂત હકદાર છે, એ જમા થાય. પછી ધિરાણ, જે પાક ધિરાણ છે એ માફ થાય, અને જે લોકોએ પાક ધિરાણ નથી લીધું એના ખાતામાં 3 લાખ રૂપિયા જમા થાય. અને ત્રીજું, જે કઈ વાત હતી ત્રીજી, જે એ લોકોએ 125 મણની જે વાત કરી છે એ 200 મણ પ્લસ ખેડૂત આપે. અને સાહેબ, મારે તમારા માધ્યમથી કેવું છે કે ખેડૂત એ જીવતો જાગતો વર્તમાન ભગવાન છે, અને એ ભગવાને આ રીતે એમની હાલત જુઓ તમે, આ રીતે એને લડવું પડે પોતાના કામ મૂકીને, માલઢોર મૂકીને. આ સરકારને એ ખબર હોવી જોઈએ કે લોકશાહીમાં રાજા કોઈ હોય તો એ લોકો છે. આ દેશની અંદર મૂળ તત્વ જો કોઈ હોય તો એ ખેડૂત છે, અને ખેડૂત ઉપર જે અન્યાય આ લોકોએ ચાલુ કર્યો છે એમાંથી સરકારની આંખ ખોલવાની જરૂર છે. મેં મારી સ્પીચમાં પણ કહ્યું કે જો સરકાર આમાં તાકાતથી કઈ નિર્ણય નહીં લે ને તો એક ખેડૂત કબડ્ડી રમવાનો છે જ્યારે મતદાન કરવા જશે ત્યારે. અને તમારા માધ્યમથી ખેડૂતને પણ કહું છું કે જો સરકાર આપણી સાથે આ રીતે ગેમ રમતી હોય તો એની સાથે કબડ્ડી રમો. કમર સિવાય તમને મન આવે એ બટન દબાવો, ઓટોમેટિક સમજાશે. અને એટલે ફરીથી તમારા માધ્યમથી વિનંતી, દંડવત કરીને સરકારને વિનંતી કરું છું કે એટલા વર્ષથી ખેડૂતોનો પ્રેમ મળ્યો છે, જીવતા જાગતા ભગવાનનો પ્રેમ મળ્યો છે, તો આવું ન કરો. આ ટાઈપના ખેડૂતોને હેરાન ન કરો. રામ રાજ્યની વાતો કરે છે, સનાતન ધર્મની વાતો કરે છે. રામ રાજ્યમાં ક્યાંય તમે પ્રાઇવેટ લિમિટેડ કંપની કે લિમિટેડ કંપની કે 8 લાઇન રોડ કે 6 લાઇન રોડ કે આવું કઈ નથી જોયું. ત્યાં સાત્વિકતા, સત્ય અને સંવેદના જોઈ છે. મારે એ કહેવું છે કે જો ઇન્ડસ્ટ્રીઓ માટે કરોડોના અબજો રૂપિયા એ લોકો વાપરી શકતા હોય, લોન લઈને વાપરી શકતા હોય, તો ખેડૂત માટે એની યોગ્ય વળતર આપવા માટે એને જે હક છે એ આપવામાં શું વાંધો છે? એટલે ફરીથી મારે એટલી જ વિનંતી કરવી છે કે સરકાર ટકવું હોય તો જગતનો આજનો ભગવાન ખેડૂતને સમજો, નહીં તો ઘેર ભેગા થશો. જી બાપુ, ક્યારે આપ પાછા ફીલ્ડમાં આવો છો? શું છે? જી, હું ફિલ્ડમાં તો છું અત્યારે. તમારો સીધો પ્રશ્ન, પક્ષમાં ક્યારે આવો છો? મને 15 દિવસ 20 દિવસ આપો, તાકાતથી આપશું. સત્ય માટે આવીશું, ખેડૂત માટે આવીશું, લોકશાહીના રક્ષણ માટે આવીશું, અને ખેડૂતોના દુશ્મનોના દાંત ખાટા કરવા માટે 10 ગણી તાકાતથી આવશે બાપુ. જી જી.